મારું નામ શેખ મોહમ્મદ સોહેલ। આજે તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, સૌથી પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ। સંખ્યા પદ્ધતિમાં અગાઉના ભાગમાં આપણે ઘણા ભાગ જોઈ ગયા છે। જો તમે એ ભાગ ન જોયા હોય અથવા તો સમજવાનું બાકી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગમાં આપણે દશાંશ અભિવ્યક્તિ એટલે કે શાંત, આવૃત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ વિશે શીખી ગયા। આજે આપણે ધોરણ 9 માં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ, બરાબર, એટલે કે પેલા અસમય સંખ્યાનું આપણે નિરૂપણ કરતા શીખ્યા। હવે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ એ કઈ મેથડ છે તો અહીંયા લખ્યું છે ક્રમિક વિપુલ દર્શિતતા। ક્રમિક વિપુલ દર્શિતાની રીત છે, બરાબર। એટલે કે ક્રમિક એટલે કે એક પછી એક, એટલે કે તમે કોઈ પણ સંખ્યા હોય, માની લો કે અંદાજિત આપણે કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ કે 1 અને 2, બરાબર, તો તેની વચ્ચે પણ ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ આવી જાય છે। આપણે સંખ્યા રેખાની ઉપર 3.765 દર્શાવવાનું છે। તે કીધું છે કે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ, નહીં તો એને એમ આપણે ડાયરેક્ટ 3.765 વડે દર્શાવી શકતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખા પર પહેલા દોરીએ કે ઋણ 2, ઋણ 1, 0, ઘન 1, ઘન 2, ઘન 3, ઘન 4 અને ઘન 5। સંખ્યા રેખા તો દોરાઈ ગઈ સર, પરંતુ આપણને અહીંયા કીધું છે કે 3.765। કોઈને પણ ખબર છે કે સર આ સંખ્યા 3 થી મોટી છે પરંતુ 4 થી નાની છે, એટલે કે આ બે સંખ્યાની વચ્ચે આપણે સંખ્યા રેખા મોટી કરવાની, એટલે કે ક્રમિક વિપુલતા દર્શિતાની રીતમાં છે ને વિપુલ દર્શક કાચનો ઉપયોગ કરે, એને છે ને એકદમ ઝીણવટપૂર્વક જોવા માટે। તો તેના માટે આપણે સૌથી પહેલા એક કામ કરીએ કે અહીંયા 3 છે અને અહીંયા આપણે 4, તો આપણે એક વસ્તુ જોઈએ કે તેના વચ્ચે આપણે જોઈએ તો 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9, 3.10 ના આવે, ડાયરેક્ટ 4 આવે। હવે વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાની ઉપર આપણે 3 અને 4 ની વચ્ચે એના 10 નાના નાના ભાગ કરી નાખ્યા। સંખ્યા શરૂઆત થાય છે 3.765, બરાબર છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંખ્યા લખી છે આ સંખ્યા રેખા પર 3.1, 3.2, 3.5, તો તેની પાછળ જો તમે 0 લગાવો તો પણ સંખ્યાનું મૂલ્યમાં કોઈ ફરક પડશે નહીં। એટલે કે આપણે અહીંયા 305 તો અહીંયા લખીએ 3.60, 3.70, 3.80, બરાબર છે। તો હવે આપણે એક વસ્તુ વિચારવાની છે કે 3.765 છે, એટલે કે 3.70 થી 3.80 ની વચ્ચે હશે, બરાબર ને? એટલે કે 3.70 ને આપણે અહીંયા સૌથી પહેલા આગળ લઈ લઈએ અને 3.80 ને આપણે સૌથી પહેલા અહીંયા લઈ લઈએ। હવે ધ્યાન રાખજો કે આ જે વસ્તુ છે તે આપણે વિપુલ દર્શક કાચની મદદથી એને વધારે બ્રોડ કરીને જોઈએ, એટલે કે એને વિસ્તારપૂર્વક અંદર, એટલે કે ઝીણવટપૂર્વક જોવાનું। હવે આમાં પણ આપણે વિપુલ દર્શક કાચનો ઉપયોગ કર્યો છે, બરાબર। એટલે કે અહીંયા આવશે 3.70 ને અહીંયા આવશે 3.80। હવે તેની વચ્ચે આપણે સંખ્યા લઈએ કે 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78 અને 3.79। એટલે આપણને આ બંને સંખ્યાની વચ્ચે એમાં પણ આપણે 10 વિભાગ કરી નાખ્યા છે। પહેલા 3.70 અને 3.80 જે 3 અને 4 ની વચ્ચે મળ્યા, હવે 3.70 અને 3.80 ની વચ્ચે આપણને 3.75, એટલે કે 3.76 તો મળ્યું, બરાબર। હવે તે 3.76 અને 3.77 ની વચ્ચે હશે, બરાબર। એટલે કે એનો મતલબ કે અહીંયા આપણે 0 લખી દઈએ। એનો મતલબ એમ થયો કે આ બે સંખ્યાની વચ્ચે હજુ વિપુલ દર્શક કાચનો આપણે ઇસ્તેમાલ કરવાનો છે। એટલે કે ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એને ઇસ્તેમાલ કરીએ, એટલે કે ઉપયોગ કરીએ ને આપણે ત્યાંથી આગળ અહીંયા લઈને આવીએ અને 3.770 ને પાછળ લઈ લઈએ।
એટલે કે આપણે અહીંયા લખીએ કે 3.760 અને છેલ્લા આવશે 3.770. હવે એના પણ આપણે 10 ભાગ કરવાના. 1 2 3 4 5 6 7 8 9 ને 10. એટલે કે 3.760 અને 3.770 ની વચ્ચે, એટલે કે 3.761. એટલે હું એમ લખું છું, જો ચાલો એના કરતા તમને દેખાય સરળતા ખાતર બરાબર છે. આ લાસ્ટમાં સંખ્યા હતી તે આપણી 3.700. હવે આપણને જે રકમમાં પૂછ્યું છે કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 760 3.761 762 3.763 3.764 3.765 આપણી જે સંખ્યા હતી તે મળી ગઈ. એટલે કે ત્યાં આપણે દર્શાવીને એ બિંદુ નામ આપ્યું. તો આપણે પછી લખવાનું શું આવશે કે જે રકમમાં પૂછ્યું તે તો મળી ગયું સર. તો આપણે અહીંયા શું દર્શાવવાનું કે અહીં સંખ્યા રેખા પર દર્શાવેલ બિંદુ એ 3.765 છે. અને જે આ પદ્ધતિ છે ક્રમિક વિપુલ દર્શિતાની જે પદ્ધતિ છે, એટલે કે આપણે જે વિપુલ દર્શક કાચનો જે ઉપયોગ કર્યો તે આ સંખ્યા રેખા પર નંબર વાસ્તવિક સંખ્યાનું જે નિરૂપણ કરવાની જે પદ્ધતિ છે તેને આપણે કઈ પદ્ધતિ કહીશું? ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. હવે આપણે સ્વાધ્યાય 1.4 ના પ્રશ્ન નંબર 2 નો દાખલો ગણીએ કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.24 બાદની 4 દશાંશ સ્થળ સુધી. 4 દશાંશ સ્થળ એટલે કે સર આનો મતલબ શું થયું કે આપણે અગાઉના જે પાર્ટ્સ હતા એમાં શીખી ગયા કે અહીં 4.24 ની ઉપરની લાઈન છે, એનો મતલબ એમ થયો કે 24 જે તે પુનરાવર્તન થાય છે. પરંતુ અહીંયા લખ્યું છે કે 4 દશાંશ સ્થળ સુધી, એટલે કે પોઈન્ટ પછી 4 સંખ્યા 1 2 3 4. આ જે 4.24 છે તેને આપણે સંખ્યા રેખાની ઉપર દર્શાવવાની છે. એટલે કે ધ્યાન રાખજો કે સૌથી પહેલા તમારી પાસે ક્રમિક વિપુલ દર્શિતાની જ્યારે પણ તમને રીત પૂછાય, દાખલો પૂછાય, ત્યારે તમારી પાસે પેન્સિલ, ફૂટપટ્ટી, રબર એ બરાબર હોવું જોઈએ. જો તમે એ હશે તો પરફેક્શન આવશે. નહીં તો પછી તમારો આડું અવળું સંખ્યા રેખા દેશે તો વિષય શિક્ષક અથવા તો જે ચેકર હશે, જે ચેકિંગ કરતો હશે સબ્જેક્ટ વિષય, તે પછી ત્યાં તમને ખોટો આપી શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે 4.24 છે, એટલે કે પહેલા સંખ્યા રેખા આપણે લખી લઈએ. પહેલા તો વચ્ચે 0 આવશે, ઘન 1 ઘન 2 એટલે કે ઘન 3 ઘન 4 અને ઘન 5, ઋણ 1 અને ઋણ 2. હવે 4.24 એટલે કે 4 થી મોટી અને 5 થી નાની, એટલે કે આપણે વિપુલ દર્શક કાચનો ઉપયોગ કરીએ, અહીંયા આપણે ઝૂમ કરીએ મતલબ મોટું કરીએ તો આ 4 અને આ 5 ની વચ્ચે આપણે પહેલા 10 ભાગ કરી નાખીએ. 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 અને 4.9. બરાબર. એટલે કે 4.24 છે, એટલે કે 4.24 એટલે કે 4.1 આપણે પાછળ 0 કરીએ તો પણ ચાલશે.
એનો મતલબ એમ થયો કે 4.20 અને 4.30 ની વચ્ચે આપણે શોધવાનું છે. 26 છે એટલે કે 4.20 થી મોટો અને 4.30 થી નાનો. ચાલો એને પણ લઈ લઈએ. પેલા સંખ્યા લખી દેવાની એટલે કે તમને ગણતરીમાં તકલીફ ના પડે. હવે એના 10 ભાગ 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 અને 4.29. હવે આપણે 10 ભાગ તો કરી નાખ્યા, પરંતુ ત્યાં શું કીધેલું 4.26. તો સર 4.26 આવી ગયો, પરંતુ પાછળનો પણ નંબર જોવાનો છે. હજુ 4 દશાંશ સ્થળ સુધી છે એટલે હજુ તો 2 દશાંશ સ્થળ પર પહોંચ્યા. એટલે એના પછી કેટલા થયા કે સર 260 270 કરી નાખીએ, બરાબર ને? એટલે કે આ બે પોઈન્ટની વચ્ચે મારે વિપુલ દર્શક કાંચ અહીંયા આપણે 4.20 અને 4.30 ની વચ્ચે કર્યું, તો અહીંયા આપણે કોના વચ્ચે કરીશું? 4.260 અને 4.270 ની વચ્ચે. પેલા સંખ્યા લખી દઈએ 4.260 અને 4.270. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે 4.260 છે એટલે કે પેલો 4.261, પછી 4.262, 4.263, પછી 4.264, પછી 4.265, 4.266, 4.267, 4.268, સોરી 4.269. એટલે કે હવે આપણી સંખ્યા કઈ થઈ? ત્રીજું દશાંશ કયું છે? 2 છે એટલે કે 262, એટલે કે સર આવ્યું. પરંતુ ત્રીજા દશાંશ પછી ચોથો દશાંશ 6 છે એટલે કે 4.262 થી 4.263 ની વચ્ચે આવશે, આ બે નંબરની વચ્ચે. એટલે એના આપણે વિપુલ દર્શક કાંચ વડે જોવાનું પાછું. તો એ સંખ્યાને પાછું લખીએ આપણે. પેલા સંખ્યા લખી નાખીએ 4.262 4.263. આપણે એક વસ્તુ અહીંયા રહી ગઈ કે જે બે સંખ્યા હતી તેની પાછળ 0 મૂકતા, એટલે અહીંયા પાછો 0 મૂકી દઈએ આપણે, બરાબર છે. હવે પાછું 10 ભાગ કરીએ તો કયું? 4.265 એટલે કે 2621, 2622, 2623, 2624, 2625, 2626, 2627, 2628 અને 2629. 4.2630. બરાબર છે. એટલે કે હવે જે આપણો પોઈન્ટ હતો, જે આપણે સંખ્યા રેખાની ઉપર નિરૂપણ કરવાનું હતું વાસ્તવિક સંખ્યા, તે કઈ સંખ્યા આવી ગઈ? 4.2624. એટલે કે એને આપણે બિંદુ A વડે દર્શાવી દઈએ. એટલે પાછું આપણે અહીંયા લખવાનું કે અહીં સંખ્યા રેખા પર બિંદુ A સંખ્યા રેખા પર બિંદુ A 4.2626 શું કરેલ છે? સંખ્યા રેખા પર નિરૂપણ કરેલ છે. બરાબર. એટલે કે આ જે સંખ્યા રેખા પર જે વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કરવાની જે પદ્ધતિ છે ને, તેને આપણે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગમે ત્યારે આ દાખલો પૂછાય તો તમારો ખોટો ના પડવો જોઈએ. જે આના બાકીના જે દાખલા છે ઉદાહરણ, અને પાછું તમને પ્રેક્ટિસ માટે આ બંને દાખલા તમારે જાતે પાછા કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક
કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, તમને આ ટોપિકમાં કંઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય અથવા તો વિસ્તારથી સમજ હોય તો મારા આપેલ WhatsApp નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.